વિષય સામાજિક વિજ્ઞાન પાઠ છે આપણું ઘર પૃથ્વી। તો એના વિશે આ બાળકો છે એ આપણને અલગ અલગ માહિતી રજૂ કરશે, તો આપણે સાંભળીએ। હું એક સ્વયંપ્રકાશિત તારો છું। મારા ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા ગ્રહો મારી આસપાસ ફરે છે। હું પૃથ્વી કરતા 13 લાખ કિમી દૂર છું। હું પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છું। મારું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા 28 કિમી ઘણું મોટું છે। હું ચંદ્ર છું। મને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતા અથવા પોતાની ધરી ઉપર ફરતા 27 દિવસો લાગે છે। હું પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છું। મારા ઉપર વાતાવરણ કે પાણી નથી, તે માટે મારા ઉપર જીવન સૃષ્ટિ પણ નથી, અને મારા ઉપર મોટા મોટા ઉલ્કાઓ પડવાથી મારા ઉપર મોટા મોટા ખાડાઓ થઈ ગયા છે। હું આછા પીળા રંગનો ગ્રહ છું। હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું। મારે કોઈ ઉપગ્રહ કે જીવ સૃષ્ટિ નથી। પૃથ્વી પરથી બધું સૌંદર્ય દેખાય છે, એના થોડાક સમય પછી હું આકાશમાં સૌથી ચમકતો ગ્રહ છું। હું કદ અને વજનમાં પૃથ્વી જેવો છું, જાણે કે હું પૃથ્વીનો જોડિયો ભાઈ છું। હું ચળકમાં ચંદ્રને મળતો આવું છું। મારે એક પણ ઉપગ્રહ નથી। મારું સ્થાન શુક્ર અને મંગળની વચ્ચે આવેલું છું। હું પોતાની ધરી પર 24 કલાકે એક આંટો પૂરો કરું છું, જ્યારે સૂર્યની ફરતે 365 દિવસે એક આંટો પૂરો કરું છું। મારા પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટના બને છે। મારે એક ઉપગ્રહ છે, ચંદ્ર। હું લાલ રંગનો ચમકતો ગ્રહ છું। મારા પર ઓછું વાતાવરણ છે। મારે 2 ઉપગ્રહો છે। પૃથ્વી કરતા મારે વધારે ઠંડી અને ગરમી પડે છે। વૈજ્ઞાનિકો મારા પર જીવ સૃષ્ટિ વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। હું આછો પીળા સ્વચ્છ સફેદ ગ્રહ છું। હું સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છું। મારી આસપાસ વાયુઓનું વાતાવરણ છે। હું ખૂબ જ ઠંડો ગ્રહ છું। હું સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છું। હું સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છું। હું ગુરુ પછીનો મોટો ગ્રહ છું। મારા નીલા રંગના તેજસ્વી વલયમથી હું સુંદર લાગુ છું। મારા 62 કરતા વધારે ઉપગ્રહો છે। મને પાઘડીયો ગ્રહ કહે છે। મારી શોધ વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ 1781 માં કરી હતી। હું પૃથ્વીથી એટલો દૂર હોવાથી મને સામાન્ય દૂરબીનથી પણ જોઈ શકાતો નથી। ત્યાં સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું છે। હું ખૂબ જ ઠંડો ગ્રહ છું। હું લીલા રંગનો ગ્રહ છું। મારા વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે। મારા ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન જોવા મળે છે।